જય શ્રી રામ. તો હમણાં ટ્રેન્ડિંગ ચાલે છે આઈપીએલનો ને આપણે આઈપીએલના વિડીયો બનાવીએ છીએ. હું આરસીબી પર બનાવું છું, મુંબઈ પર બનાવું છું, બીજી ટીમ પર બનાવું છું, સીએસકે પર બનાવું છું ને ટ્રોલ પણ કરું છું. તો ફેન્સને જે ગમે છે એ જ આપણે કરીએ છીએ. ફેન્સને ગમે છે આ ટીમ પર ટ્રોલ, તો આ ટીમ પર આપણે ટ્રોલ કરીએ છીએ. બીની રીલ બનાવીએ તો આરસીબીના ફેન્સ આવીને જેમ તેમ લખે, મુંબઈની બનાવે તો મુંબઈના જેમ તેમ લખે. તો ભાઈ તમે પણ બનાવો, અમે ના નહીં કહેતા. અમે જે ફેન્સને ગમે છે એ કરીશું. અમે કોઈના દબાણમાં આવીને રીલ્સ બનાવવાનું બંધ નહીં કરીએ. 100% રીલ્સ બનાવીશું. ને બીજી વાત એ છે કે અમે બીજી ટીમને ટ્રોલ કરીએ છીએ અને હું સીએસકેને સપોર્ટ કરું છું. તો ભાઈ જ્યારે સીએસકેને ટ્રોલ કરે છે જે લોકો, તમે કેમ એમને એવું નહીં કહેતા કે આ બંધ કરો, આ ટ્રોલ ના કરો? તમારી ટીમ પર વાત આવે છે તો તમે જેમ તેમ લખો, તેવું કે ગાળો લખીશું કે ધમકી આપીશું તો રીલ બનાવવાનું બંધ કરી દેશો. તો ભાઈ તમે જે લોકો સીએસકેને બી ટ્રોલ કરે છે ને એને કહો કે આ ટ્રોલ ના કરો, તો અમે પણ ટ્રોલ કરવાનું બંધ કરી દઈશું. તમે એ લોકોને ને એવું નહીં કે મેં એકલો આરસીબીને ટ્રોલ કરું છું, બીજી ટીમોને બી કરું ને. કેટલાક લોકો આરસીબીને ટ્રોલ કરે છે મારાથી ખરાબ, તમે એમને જઈને બી જવાબ આપો. જો એમને જવાબ આપી શકતા હોય ને તો મારી પાસે આવજો. વિરાટ કોહલી છે, MS ધોની છે, રોહિત શર્મા છે, હાર્દિક પાંડ્યા છે, શુભમન ગિલ છે. એ લોકો અંદર ભાઈચારો નિભાવે છે, એકબીજા સાથે રહે છે, શાંતિથી રમે છે. એ લોકોને કોઈ કોન્ટ્રોવર્સી નહીં. પણ આ ફેન્સ જ અંદર કોન્ટ્રોવર્સી કરે છે. એ લોકો લડી મળે છે ને એ લોકો બિંદાસ રમે છે. હવે આઈપીએલને એક મસ્તી તરીકે રાખો. આઈપીએલ વર્ષમાં એકવાર આવે છે ને જતું રહે છે. બે ફ્રેન્ડ છે, એક આરસીબીનો ને એક છે સીએસકે. તો એ બે ફ્રેન્ડ પોતપોતાની ટીમ માટે લડે. જઈ લગીને એ લોકો લડે નહીં તઈ લગીને મજા નહીં આવે. એટલે ભાઈ આઈપીએલને આઈપીએલ તરીકે મજા લો. બસ અમે એટલે કે ફેન્સને ગમે છે એટલે રીલ બનાવીએ છીએ. અમને કોઈ કોન્ટ્રોવર્સી નહીં કે અમને કોઈ ટીમ પર હેટ નહીં. અમે વિડીયો ક્રિએટર છે તો વિડીયો ક્રિએટર તરીકે કોઈ પણ કહેશે કે આ ટીમને ટ્રોલ કરતો તો કરી દઈશું, આપણે રીલ બનાવી દઈશું. ને આઈપીએલ વસ્તુ એવું છે કે વર્ષમાં એકવાર જ આવે છે, એને મજા લેવાની હોય છે. બે ફેન્સ હોય ને, ફેન્સનું ગ્રુપ હોય ને તો અલગ ટીમ માટે લડતા ન હોય તો એ ભાઈચારો ખતમ. એ ભાઈચારોનો કંઈ મતલબ નહીં. બધા અલગ ટીમના બધા ભાઈચારો ભેગો થાય ને એકબીજાની ટીમ માટે લડે ને તેમાં જ મજા છે. તો કોન્ટ્રોવર્સી કરીને કોઈ ખોટો મતલબ નહીં. હું લડાઈ ઝઘડાથી બહુ દૂર રહું છું. પહેલાં એ બધા પડતો હતો પણ હવે એ બધાથી બહુ દૂર રહું છું. તમે કદાચ તમારથી ટ્રોલ્સ સહન ના થતું હોય તો કરી દો ને ભાઈ બ્લોક. શું કરવા તમે જોઉં છો? અમે આમ તો જબરજસ્તી તો તમારા ઇન્સ્ટાગ્રામમાં અમારી રીલો તો નથી ફેંકતા ને ભાઈ. ના જુઓ, સ્ક્રોલ કરી દો. તમારથી સહન ના થતો કરી દો. ને તમારાથી કદાચ અમારું ટ્રોલ સહન ના કરતો હોય તો તમે પણ સીએસકેને ટ્રોલ કરો ને ભાઈ. તમે પણ કરો, તમારી તાકાત હોય એટલું કરો. જેમ તેમ બોલો, અમને કંઈ ફરક નહીં પડતો. બરાબર છે? મહેનત કરીને ઉપર જઈએ છીએ એ તમારાથી સહન નહીં થતું. અમને કોઈ વિડીયો ક્રિએટર હોય ને તો અમને એવું નહીં કે ભાઈ આ અમારીથી ઉપર ચાલ્યો આટલી રીલ બને, આટલા વ્યૂ આવ્યા, ફોલોઅર્સ આટલા બધી વધી ગયા. અમારામાં એવું છે નહીં. કોઈક ઉપર જતું હોય ને તો અમે બળતરા નહીં કરતા. અમારા જેટલા ફોલોઅર્સ છે એટલામાં જ અમે ખુશ છે. જેટલા વ્યૂ આવે છે એટલામાં જ અમે ખુશ છે. અમે 500 આવશે કે 5000 આવશે, અમે 500માં પણ ખુશ છે ને 5000માં બી ખુશ છે. કોમેન્ટ લખવાથી કાં તો મેસેજ કરવાથી આ રીલ બનાવવાનું બંધ કરી દેશે. એટલે ભાઈ રીલ બનાવ તો બંધ અમે નહીં કરી, છેલ્લા મળતા લગીને નહીં કરી. તમારથી ના જોવાનું ગમતું હોય તો બ્લોક કરી દો ને. શું કામ જોવું છો અમારી રીલ્સ? અમે તો કહેતા નહીં. બરાબર છે? તો ભાઈ અમારે કંઈ આગળ કંઈ કહેવું નહીં, પણ જે તમે સમજો આઈપીએલને આઈપીએલ તરીકે મજા લો. બસ એ અંદર લડી ના મારો. આઈપીએલને આઈપીએલ તરીકે લો. આઈપીએલ વર્ષમાં એકવાર આવે છે, પછી તો આપણે પાછું બધાએ ભેગું જ થવાનું છે. બધા મળી સમજીને રહો, એકજૂટ બનીને રહો તો મજા આવશે. આપણે લડાઈ ઝઘડાથી કોઈ આગળ નહીં જવાનું. ખાલી ખોટા આપણે બદનામ થઈએ.